વિડીયો બધા જોયા એમાં એક બદ્રીનાથનો વિડીયો હતો જેમાં આપણા ગુંદિયાવાળા પુષ્પકભાઈના પપ્પા નરેન્દ્રભાઈ જસાણી સાથે ગુરુદેવ વાતો કરે છે। એક વિડીયો પુષ્કર જન્મ જયંતિનો આપણે જોયો જેમાં ભાગીરથીમાં હરિલાલ ફુવા વગેરે બધા છે। એક આપણે ચિત્રકૂટનો જોયો રામનવમી મહોત્સવનો, પાછળ મંદિર અને એનું શિખર દેખાય છે અને ગુરુદેવ એવી બળબડતી ગરમીમાં એવા તાપમાં રસ્તે ચાલતા વટે માર્ગો હોય કે ભક્તો હોય દરેકને જાતે શરબત પીરસી રહ્યા છે, પીવડાવી રહ્યા છે અને ખોબો ધરી અને ભક્તો અને લોકો એ શરબતથી ટાઢક અનુભવે છે એ આપણે નજરે જોઈને આનંદ આપણે માણ્યો। જામનગરના ફોટા પણ જોયા। ગુરુદેવ કાસ્ટમોન માટે અંદર રૂમમાં પધારી રહ્યા છે અને કાસ્ટમોન પછી વધેલી દાઢી સાથે બહાર નીકળે છે એ બધા ફોટાનો પણ આપણે આનંદ લીધો। હવે આપણે ગઈકાલનું અનુસંધાન જોઈએ। ભાડવા દરબાર અને દિનુભાઈ પંડ્યા ગોંડલના એ બંનેને બહુ સારો મનમેળ। એટલે જ્યારે ગુરુદેવ ભાડવા પધાર્યા ત્યારે ભાડવા દરબાર ચંદ્રસિંહજીએ દિનુભાઈને કેણ મોકલાવ્યું કે મહારાષ્ટ્રે પધાર્યા છે અને દર્શન કરવા માટે અચૂક આવો। દિનુભાઈ પંડ્યા, એમના પપ્પા, એમનો પરિવાર, જયાબેન વગેરે બધા દર્શન માટે ભાડવા ગયા અને એ લોકોને પણ ગુરુદેવ પ્રત્યે ખૂબ આકર્ષણ ને ખેંચાણ થયું। એટલે દિનુભાઈના પપ્પાએ વિનંતી કરી કે અમારે ત્યાં ગોંડલ પધારો। એ નિમિત્તે ગુરુદેવનું ગોંડલમાં આગમન થયું। પહેલા સ્વામિનારાયણ મંદિરમાં ગુરુદેવ ઉતરતા, પછી ધીરે ધીરે ત્યાં રામ મંદિરની વ્યવસ્થા થઈ। એ રામ મંદિરમાં ઉતારો રાખતા, ભક્તોની પણ ખૂબ જ ભીડ દિવસે દિવસે વધવા લાગી। એ દરમિયાનમાં 1945માં પૂજ્ય ચંદાસજી મહારાજને ચિત્રકૂટમાં ગુરુદેવના દર્શન થયા। એમને પણ પ્રથમ દર્શનથી જ ગુરુદેવ પ્રત્યે જન્મ જન્માંતરના ઋણાનુબંધને કારણે એમને પણ ખૂબ ગુરુદેવનું આકર્ષણ થયું અને તેઓ પણ ગુરુદેવમય બની ગયા અને એમની વિરક્તિ અને એમનું તપ જોઈ અને પાછળથી ગુરુદેવે એમને ગોંડલ મંદિરનું વ્યવસ્થા અને સંચાલન સોંપ્યું। હવે આપણે જામનગર માટે વિચારીએ। સને 1954નો રામનવમી ઉત્સવ ચિત્રકૂટમાં ઉજવીને ગુરુદેવે ભગવાન શ્રી રામ સમક્ષ કાષ્ટમોન તપમાં બેસવાની આજ્ઞા માંગી અને પ્રાર્થના કરી। પછી મુંબઈ ગયા અને ત્યાંથી હનુમાન જયંતિને દિવસે વહેલી સવારે જામનગર પધાર્યા। જમનાદાસભાઈ પણ ગુરુદેવના નિષ્ઠાવાન ભક્ત। એમની વાડી ત્યારે હવે તો નામ બદલી ગયો છે મને ખ્યાલ નથી પણ ભણજી ભાણજીની વાડી તરીકે બહુ ફેમસ હતી પૂરા જામનગરમાં। એ વાડીમાં એક બેઠાઘાટની કુટિયા હતી। સરસ મજાનો એક બંગલો પણ હતો પરંતુ પૂજ્યશ્રીએ બંગલાને બદલે કુટિયાને પસંદ કરી। એમાં 2 રૂમ, શૌચાલય, જમીનની અંદર ભોંયરું, ફળિયું, ડંકી વગેરે તમામ જરૂરી સગવડો હતી। ફળિયાને ફરતી ઊંચી દિવાલ, દરવાજો બંધ થાય એટલે કોઈ અંદર ન જઈ શકે। જરૂરી ચીજ વસ્તુઓ આપવા માટે દરવાજાથી થોડે દૂર કમ્પાઉન્ડની દિવાલમાં જમનાદાસભાઈએ એક એવી બારી નંખાવી કે જે ગુરુદેવ અંદરથી ખોલી શકે અને જમનાદાસભાઈ બહારથી। ગુરુદેવની આજ્ઞા પ્રમાણે વાડીમાં કોલસા, સગડી, તવો, વાસણો વગેરે જરૂરી સામાન મૂકવામાં આવ્યો। તૈયારી થઈ ગયા બાદ જમનાદાસભાઈએ પૂજ્યશ્રીનો લેખિત સંદેશો ભક્તો સમક્ષ વાંચી સંભળાવ્યો। आप सब यद्यपि स्नेह का त्याग नहीं कर सकते पर यह जो निश्चय किया है उसमें आनंद मानकर सदैव ईश्वर निमित्त भजन करें। आत्मीयता से तो सदैव मैं आपके पास ही हूँ। શરૂઆતમાં 15 દિવસ પૂજ્યશ્રીએ સાદું મૌન રાખ્યું। સંવત 2010ની વૈશાખ સુદ ત્રીજ તારીખ 5/5/1954 દિવસે અસંખ્ય ભક્તોની હાજરીમાં સવારના 7:10 ફક્ત 2 જ શબ્દો
720 दिन બોલીને ઉચ્ચશ્રી કુટિયાના ઓરડામાં પધારી ગયા. જમનાદાસભાઈ રોજ સાંજે નિયમિતપણે વાડીએ જાય. બારી ખોલીને તાજા શાકભાજી, દાંતણ વગેરે મૂકી દે. ઉચ્ચશ્રી લે તો ઠીક, નહીં તો તે દિવસના શાકભાજી કાઢી નાખે ને એની જગ્યાએ તાજું શાક મૂકી દે. 2 વર્ષમાં એક દિવસ પણ વાડીમાં જવાનો નિયમ એમણે ન તોડ્યો. ગુરુદેવ સામાન ઉપાડે તે દિવસની તારીખ અને દિવસ પોતે નોંધ પોથીમાં નોંધી લે. 720 દિવસમાં કુલ 15 વાર સમાધિ લાગ્યાની હકીકત ડાયરીમાં નોંધાઈ. કોઈ વાર 39 દિવસ પછી ને કોઈ વાર તો છેક 78 દિવસ પછી ગુરુદેવે લોટ ને શાકભાજી ઉપાડ્યા. કુલ 510 દિવસ કંઈ પણ સામાન ઉપાડ્યા વિનાના ગયા. કાષ્ટમાં ને બીજે દિવસે ઉનાળો આવ્યો ને ડંકી પાણી આપતી બંધ થઈ ગઈ. ગુરુદેવને પાણી વિના ખૂબ તકલીફ થઈ. પાણી વિના તો ચાલે નહીં ને 2 વર્ષ સુધી એક જગ્યાએ કાષ્ટવત રહીને કોઈનું મોઢું જોયા વિના એકમાત્ર ઈશ્વર સાથે નાતો રાખવાનો નિયમ છોડાય નહીં. પરિસ્થિતિ વિકટ બની ગઈ. વરુણ દેવથી એ સંખાયું નહીં. ભારતના કલ્યાણ કાજે આવી વિકટ તપશ્ચર્યા કરતા તપસ્વીને પાણીની અગવડ પડે તો પછી મારું પાણીના દેવ તરીકેનું બિરુદ શું કામનું? આવું કંઈક વિચારી તેઓ સિમેન્ટ પથ્થર પાથરેલા, ટાઇલ્સ જડેલા ભોંયરામાં ગંગાજળ સ્વરૂપે પ્રગટ થયા અને ગુરુદેવની સેવા કરવાનો મોકો ઝડપી લીધો. 2 વર્ષ પૂરા થવા આવ્યા. રાજકોટથી હજારો ભક્તો ત્યારે પગપાળા રામધૂન કરતા રેકડીમાં એક રથ જેવું બનાવીને આસન પાથરીને એના ઉપર ચાંદીનું આસન રાખીને ગુરુદેવની મૂર્તિ પધરાવીને શ્રીરામ જયરામ જય જયકાર રામ કરતા પગપાળા જામનગર ગયેલા. 5 દિવસે સંઘ જામનગર પહોંચેલો. તારીખ 24/4/56 ને દિવસે સવારે બરાબર 7:10 2 વર્ષની વધેલી ભવ્ય દાઢી સાથે શરીર પર ગરમ શાલ વીંટાળી તપના તેજ પાથરતા પરમ તપસ્વી શ્રી ગુરુદેવ બહાર પધાર્યા. આપણે હમણાં જ દર્શન કર્યા. કેવું તેજોમય રૂપ લાગે છે. હજારોની સંખ્યામાં એકત્રિત થયેલો ભક્ત સમુદાય દર્શન કરીને કૃતાર્થ થયો. જમનાદાસભાઈએ દરેકની ઉત્તમ પ્રકારે આગતા સ્વાગતા કરી. કાષ્ટમોન સમાપ્તિની ઉજવણી ભવ્ય રીતે થઈ. હજારો ભક્તોએ ભોંયરામાં પ્રગટેલા ગંગાજીને વંદન કરી સાકર જેવા મીઠા જળની આચમની લીધી ને શીશા ભરી ભરીને ઘેર પણ લઈ ગયા. છતાં કાંડાબૂળ દેખાતું એ જળ જરાય ઘટ્યું નહીં. આજે પણ જામનગરની એ વાડીમાં એ ભોંયરામાં ગંગાજી હિલોડા લે છે ને ભક્તો શીશા ભરીને ઘેર લઈ જાય તો પણ જળ નથી સુકાતું કે નથી ઓછું થતું. આવું જ ઇન્દોરના ગુરુ મંદિર વખતે પણ થયું. જમનાદાસભાઈએ ઇન્દોરની પોતાની ટાઇલ ફેક્ટરીમાં ગુરુ મંદિર બનાવ્યું. સેમ ડિટો કોપી જામનગર ગુરુ મંદિર જેવી જ. અને પછી ગુરુદેવ ઇન્દોર પધાર્યા. તેમને વિનંતી કરી કે મારે અહીંયા પણ ગંગાજળ જોઈએ. ગુરુદેવે કીધું કે ભાઈ માँ की इच्छा होगी तो वो जरूर आएगी. એ રીતે એ ભોંયરામાં પણ ગંગાજી પ્રગટ થયા છે અને આજે પણ ત્યાં પણ ગંગાજી હિલોડા લે છે. અનંતપુર પોતે 2 સ્વરૂપ લઈને બીજા સ્વરૂપે માના અગ્નિ સંસ્કાર કરવા ગયેલા એ વાત મેં તમને કરી. આ એક પ્રસંગ ગુરુદેવના સ્વમુખે રંકામાં મેં સાંભળ્યો છે. એકવાર પ્રવચન દરમિયાન શ્રી गुरुदेव કહ્યું, हिंदुस्तान में जब रेल नहीं चलती थी तब मैंने पैदल चलकर पूरे हिंदुस्तान की परिक्रमा की थी. उस समय भारत की आबादी 3 करोड़ थी. आज 135 करोड़ છે. बहुत वर्ष पहले एक बार मैं वीरपुर गया था. वीरपुर में झला बापा साधु संत का बड़ा आदर करते थे.
दोपहर का वक्त था। साधुओं की पंगत लगी थी। बापा ने मुझसे भोजन ग्रहण करने के लिए कहा। मैंने नम्रता पूर्वक बताया, भगत जी, मैं दूसरों के हाथ का बनाया हुआ भोजन नहीं पाता हूँ। इतना सुनते ही भगत जी ने अपनी झोली में से एक रोटी निकालकर मुझे दी और बोले, ये भगवान का प्रसाद है। मैंने रोटी को मस्तक से लगाया और संकोच पूर्वक कहा, भगत जी, मैं घी नहीं खाता हूँ, लेकिन प्रसाद समझकर इसे मैं जरूर लूंगा। तुरंत भगत जी ने झोली में हाथ डाला, उसमें से एक सूखी रोटी निकाली और मुझे दे दी। मैंने वह रोटी बहुत प्रेम से खाई थी। આપણા બધા જ મુખ્ય ગુરુ મંદિરોમાં, એટલે કે પુષ્કરના પ્રાર્થના ભવનમાં, ચિત્રકૂટની ગુરુમઢીમાં, મુંબઈના સૂર્ય અપાર્ટમેન્ટમાં, રાજકોટના સદગુરુ સદનમાં, આ દરેક જગ્યાએ, આનંદપુરના ગુરુ મંદિરમાં, બધે જ આપણે જોઈએ છીએ કે રોજ બપોરે ભગવાનને, ગુરુદેવને થાળ ધરાવવામાં આવે છે. ઘણા ઘરમાં પણ શ્રી ગુરુદેવના આશ્રમોમાં ધરવામાં આવતી નૈવેદ્ય સામગ્રી, ઘરમાં કે ગુરુદેવના આશ્રમોમાં ધરવામાં આવતી નૈવેદ્ય સામગ્રી પ્રભુ અને ગુરુદેવ ચોક્કસ આરોગે છે. આ વાતની પુષ્ટિ આપતું એક દ્રષ્ટાંત રંકા બિહારના દુષ્કાળ રાહત કાર્ય વખતે પ્રવચનમાં એક દિવસ ગુરુદેવે આપેલું, જેનો સાર આ પ્રમાણે છે. એક સાધુ थे, एक बार वे एक गांव से गुजरे। महर्षि दयानंद सरस्वती का वो गांव था और लोग सब मूर्ति पूजा के विरोधी थे। शाम को चौराहे पर सत्संग हुआ। बाद में किसी देहाती के आग्रह करने पर साधु उनके यहाँ विश्राम के लिए रुक गए। देहाती का भाव देखकर साधु ने टिक्कड़ बनाए, झोली में से अपने शालिग्राम जी को निकाले और एक कोने में उन्हें बिठाकर टिक्कड़ उनके आगे परोस दिया। भोग लगाकर साधु थोड़ी देर तक बाहर दलान में जाकर बैठ गए और देहाती से सत्संग करने लगे। बाद में कमरे में जाकर प्रसाद पा लिया। गांव वाले सब मूर्ति पूजा के विरोधी थे। सब ने साधु का मजाक उड़ाया। देहाती सब देख रहा था। सीधा साधा इंसान था। उसने प्रश्न किया, महाराज, सभी टिक्कड़ थाली में वैसे ही तो पड़े हैं, फिर आपके ठाकुर जी ने इसमें से क्या लिया जो आप इसे प्रसाद कहते हैं? महात्मा चुप रहे। दूसरे दिन महात्मा ने गिनकर 75 लड्डू मंगवाए। साधुओं ने उन लड्डुओं का वजन करवाया, फिर बाद में थाली में रखवाए और ठाकुर जी के सामने वो थाल रखकर वो खुद बाहर जाकर लोगों के बीच में बैठ गए। लोगों को भी बड़ा कुतूहल हुआ, तो आसपास के पास पड़ोस वाले भी वहां पे जमा हो गए। थोड़ी देर बाद उठकर महात्मा कमरे में गए और लड्डुओं का थाल बाहर लेकर आए। देहाती ने गिनती की, पूरे 75 लड्डू थे। महात्मा बोले कि अब फिर से इन लड्डुओं का वजन करो। वजन किया तो घटाड़ा हो गया था। देहाती आश्चर्य में पड़ गया। साधु ने कहा, बेटा, भगवान खुद रस स्वरूप है और वे खाद्य पदार्थों में से उसका जो रस होता है उसे ग्रहण करते हैं। प्रभु ने लड्डू में से जो मिठास थी उसे ग्रहण किया है, इसलिए गिनती में 75 नंग दिखते हुए भी उसका वजन कम हो गया है। ખેડૂતે સાધુના ચરણોમાં પ્રણામ કર્યા ને પોતાની ભૂલ ને અજ્ઞાન બદલ ક્ષમા માંગી
પાડોશીઓ અને દેહાતીઓ પણ ભોગમાં પડ્યા. એ સાધુ બીજા કોઈ નહીં પરંતુ આપણા ગુરુદેવ સ્વયં હતા ને એમની સાધનાવસ્થા દરમિયાન એમના જીવનમાં આ પ્રસંગ બન્યો હતો. શ્રી ગુરુદેવે પોતાના ઠાકોરજીને ભોગ લગાવ્યો હતો. આપણે સૌ આપણા ઠાકોરજીને એટલે કે શ્રી ગુરુદેવને નૈવેદ્ય ધરાવીએ છીએ. ભગવાન જેમ જ ગુરુદેવ પણ આપણા નૈવેદ્યનો સ્વીકાર કરે છે. આજે એનું પ્રમાણ આપતો પ્રસંગ કહેવાની હું કોશિશ કરું. પ્રસંગ પાર્વતીબેનના જીવનનો છે. હમણાં જ પુષ્પરાજભાઈએ આપણને પાર્વતીબેન અને એમના માના દર્શન કરાવ્યા. પાર્વતીબેન ખાર રહે છે. આ પાર્વતીબેન છે, ગુરુદેવની ડાબી બાજુ બેઠા છે અને ગુરુદેવની જમણી બાજુ બેઠા છે એ એમના માં છે. પાર્વતીબેન મુંબઈ ખારમાં રહે છે. એમણે શ્રી ગુરુદેવની ખૂબ સેવા કરી છે ને ગુરુદેવના પરમ શિષ્ય છે. આપણે ફોટામાં પણ હમણાં એમના જે દર્શન કર્યા એ પાર્વતીબેન. પ્રસંગ ઈસવીસન 1960 નો છે. એમના બંગલાના કમ્પાઉન્ડમાં ત્યારે પપૈયાનું એક મોટું ઝાડ હતું. એક દિવસ એમાંથી 2 પપૈયા ઉતર્યા. પપૈયા જોઈને પાર્વતીબેનને શ્રી ગુરુદેવ યાદ આવ્યા. એમણે પોતાના માને કહ્યું, માં જુઓ તો કેવા સરસ પપૈયા છે. ગુરુદેવને પપૈયા બહુ પસંદ છે. આજે તેઓ મુંબઈમાં હોત તો આ પપૈયા એમની સેવામાં ધરાવી શકાત. જમનામાએ પોતાનું એક અલગ નાનકડું મંદિર એમના ઘરના ડ્રોઈંગ રૂમના ખૂણામાં રાખેલું. તેઓએ એમાં શ્રી ગુરુદેવનો ફોટો પધરાવેલો ને ત્યાં બેસીને માં પાઠ માળા વગેરે કરતા. પાર્વતીબેનની પૂજા એમના બેડરૂમમાં. એમણે ત્યાં શ્રી ગુરુદેવના ચિત્રજી, સીતારામજી, હનુમાનજી પધરાવેલા છે. માં દીકરી હોલમાં બેસીને બધી વાત કરતા હતા. પપૈયું સમારીને પાર્વતીબેને માની હોલમાં રહેલી પૂજામાં ધરાવી દીધું. 3-4 દિવસ બાદ પુષ્કરથી ગુરુદેવનો પત્ર આવ્યો. એમાં લખ્યું હતું, પ્રિય પારો, सादर आशीर्वाद. पपैया बहुत मीठे हैं, खूब अच्छे लगते हैं. माँ के मंदिर में ही मैंने खाए थे. ठीक है ना? फरी बार वांचू छू, सांभळजो. पपैया बहुत मीठे हैं, खूब अच्छे लगते हैं. माँ के मंदिर में ही मैंने खाए थे. ठीक है ना? પાર્વતીબેને એક કાગળ પ્રિન્ટ કરાવીને ગુરુદેવનો આ પત્ર એમની પાસે એમની ફાઇલમાં રાખ્યો છે. ભવિષ્યમાં છોકરાઓને બરાબર સચવાય એમ માટે આપણે એ પત્રના દર્શન કર્યા. હવે આનાથી મોટું પ્રમાણ બીજું શું જોઈએ? ક્યાં પુષ્કર ને ક્યાં મુંબઈ, પરંતુ ભાવથી છબીજીને ધરાવ્યું હતું તો એ પુષ્કરમાં બિરાજતા ગુરુદેવે આરોગ્યું. ઉપરાંત માં દીકરી વચ્ચે જે વાતચીત થઈ એ પણ અંતર્યામીએ સાંભળી. માનસજી કહે છે, બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની વક્તા બળ જોગી. તન બીનું પરસ નયન બીનું દેખા, ગ્રહઈ ઘ્રાણ બીનું બાસ અસેખા, અસ સબ ભાંતિ અલૌકિક કરની, મહિમા જાસુ જાય નહીં બરની. તો આપણું આ પ્રત્યક્ષ પ્રમાણ આપણે આજે માન્યું. આ કોટ નિશાળિયા વતેણા જાજા. આવતીકાલે એટલે કે 3 મે જેમ હમણાં એનાઉન્સ થયું એમ આપણો વર્ચ્યુઅલ થાળ રાખ્યો છે. મારી તમામ ભક્તોને વિનંતી છે કે કાલે તમે સૌ તમારા ઘરમાં સાંજ માટે તમારે જે રસોઈ બનાવવી હોય એ બનાવીને તૈયાર રાખજો. જ્યારે કાલે ગુરુદેવનો થાળ ગવાય ને સામગ્રી ધરાવાય ત્યારે તમે પણ તમારા મોબાઈલમાં દેખાતા ભગવાનને અથવા તમારા ઠાકોરજીને જરૂર ભોગ લગાવજો. અરે ખીચડી બનાવી હોય તો એ પણ નિસંકોચ ધરાવજો.
સામગ્રી એવી ને એટલી જ બનાવજો જે તમારા ઘરમાં રાત્રે વપરાઈ જાય. પ્રસાદનો અનાદર ન થાય, એને કચરામાં પણ આપણે ન ફેંકાય. મારો મનોરથ 56 ભોગનો છે. જોઈએ હવે કેટલું થાય છે. અહીંથી મારી વાણીના માધ્યમ દ્વારા ગુરુદેવની જે શબ્દ સેવા થઈ એમાં કઈ ભૂલચૂક થઈ હોય, 60 વર્ષ જૂના પ્રસંગોમાં કઈ 19-20 થઈ ગયું હોય તો એ માટે હું ગુરુદેવની અને તમારા સૌની ક્ષમા માંગુ છું. તમને આમાં કઈ ગમ્યું હોય તો એ બધું જ ગુરુદેવનું છે, ને કઈ નાપસંદ કહેવાયું હોય, તમને કઈ એવું લાગ્યું હોય તો એમાં મારી ક્ષતિ જોઈને ઉદારતા રાખશો એવી અપેક્ષા. શ્રી સદગુરુ દેવ કી જય. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. દીન દયાલ વિરદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી. દીન દયાલ વિરદ સંભારી હરહુ નાથ જગ સંકટ ભારી. દીન દયાલ વિરદ સંભારી હરહુ નાથ જગ સંકટ ભારી. આપણા આ બધા સદગુરુ વર્લ્ડના છોકરાઓ હિતેશભાઈ, મધુભાઈ, પુષ્પરાજ, પાર્થ, જીતુ, આ બધા દિવસોથી આપણને કેમ વધુ ને વધુ આનંદ મળે એ પ્રયત્નમાં અને એ કોશિશમાં જ એ લોકો બધા લાગેલા રહ્યા અને એમનાથી થતી બેસ્ટ કોશિશ કરીને આપણને આનંદ આપવાની એ લોકોએ કોશિશ કરી. ભગવાન એ લોકોને દીર્ઘાયુષી બનાવે, આનંદમાં રાખે. યશસ્વી ભવ વત્સ, યશસ્વી ભવ, આયુષ્માન ભવ. શ્રી સદગુરુ દેવ કી જય. પવન પુત્ર શ્રી હનુજી મહારાજ કી જય. હું બેને જયારે નામ બોલ્યા તો મારા પૂરા ગ્રુપ પરથી એ આશીર્વાદને અમે સહજ સ્વીકારીએ છીએ. આજે પાઠ દરમિયાન એક સમયે 142 પાર્ટિસિપન્ટ હતા. 3 રિપીટ આપણે કર્યા. કાલે 3 મે આપણો અગત્યનો દિવસ છે અને વર્ચ્યુઅલ થાળનો પહેલો પ્રયોગ. અને દમુબેન અમને વારંવાર કહેતા હોય છે કે આવો પ્રયોગ ભલે બીજી વખત થાય પણ આવા કારણને હિસાબથી ન થાય કે દેશમાં લોકડાઉન હોય ને લોકો કોરોના વાયરસથી ડરેલા હોય એટલે વર્ચ્યુઅલ થાળ જરૂર થાય, પણ આવા કારણને કારણે ન થાય. આપ સૌના માઇક અનમ્યુટ કરું એની પહેલા આજે સૌને જય ભગવાન. કાલે સાંજે 5:45 મળશું. સદગુરુ દેવ કી જય. गुरुदेव की जय। बजरंग भगवान जय श्री राम। जय भगवान भगवान जय भगवान। भगवान जय भगवान जय भगवान दमोबेन। ચાલુ છે. जय भगवान मामी, जय भगवान भगवान बधाने हमारा जय बधाईने जय भगवान। भगवान
રામ જય ભગવાન. મનોજભાઈ, મધુભાઈ, જીતુભાઈ બધાને જય ભગવાન. રામ. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ચંદ્રભાઈ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન બધાને. જય ભગવાન. ભાઈ ને જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. 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 મહેન્દ્રભાઈ. જીતુભાઈ જય ભગવાન. જય ભગવાન. પાર્થભાઈ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ભગવાન. મુકેશ જય ભગવાન. મુકેશ જય ભગવાન. જય ભગવાન. ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ભાઈ જય ભગવાન. જય ભગવાન. ભગવાન. ભાઈ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન જીતુભાઈ. જય ભગવાન. ભગવાન. ભાઈ જય ભગવાન. જય ભગવાન. ભગવાન જય જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. બોલો જય ભગવાન. બોલાનો તારું આવ્યું ગાયું હતું. જય ભગવાન. ભારતીબેન. જય ભગવાન. જય ભગવાન. મધુભાઈ જય ભગવાન. જય ભગવાન. સુરેશ જય ભગવાન. જય ભગવાન. ભગવાન. જય ભગવાન અમિતભાઈ. તારું પાછું આવ્યું. જય ભગવાન. હિતેશભાઈ જય ભગવાન. ભગવાન મુકેશ. હિતેશભાઈ જય ભગવાન. જય જય ભગવાન. ભગવાન જીતુભાઈ. મંજુબેન જય ભગવાન. દેવજીભાઈ જય ભગવાન. પેલા થોડું જરાક જય ભગવાન મુકેશ. શું તારું આવ્યું છે? જય ભગવાન. સૌને જય ભગવાન. એનો બર્થડે કાલે છે ને? કાલે છે ને એનો ભગવાન ભારતી. ચાલુ છે. જય ભગવાન જીતુભાઈ. જય ભગવાન. જય ભગવાન બેન. જય ભગવાન ભાઈ. જય ભગવાન. જય ભગવાન. બર્થડે ભગવાન. જય ભગવાન. સર્વ ભક્તો કાકા જય ભગવાન. ભગવાન મુકેશ. ગુરુદેવ પૂરી કરી હવે પાઉં વાળા બધા ખાય છે. પાઉં વાળા જો ભગવાન મધુભાઈ. કેમી ડિલિવરી આપે છે. ગાડી ચલાવે છે ને ગીત ચલાવે. જય ભગવાન હિતેશભાઈ. હિતેશભાઈ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન.
ચાલો તો આજે સૌ જય ભગવાન જય ભગવાન જય જય ભગવાન ભગવાન જય ભગવાન કાલે સાંજે 3:45 વાગે મળશું. જય ભગવાન